તો સુરતના હજીરા વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત ક્રિપ્કો કંપનીમાં ફરજ દરમિયાન એક યુવાનનું મોત નીપજ્યું। મૃતક 22 વર્ષીય અક્ષ દીપકભાઈ પટેલ કંપનીના ઇલેક્ટ્રિક વિભાગમાં કામ કરી રહ્યો હતો। આક્ષેપ છે કે 30 થી 40 ફૂટની ઊંચાઈએ કામ કરતી વખતે અક્ષ પાસે કોઈ સેફટી બેલ્ટ નહોતો અને પાવર સપ્લાય બંધ કર્યા વગર જ તેને કામ પર લગાડી દેવામાં આવ્યો હતો। ઘટનાના 4 કલાક બાદ પણ કંપનીનું કોઈ અધિકારી હોસ્પિટલ ન પહોંચતા પરિવારજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી। ઘરનો મુખ્ય આધાર એવા અક્ષના મોતના પગલે પરિવારે કોન્ટ્રાક્ટર અને કંપની સામે કડક પગલાં ભરી યોગ્ય વળતર આપવાની માંગ કરી છે। ઘટના થવા પાછળ કોણ કોણ જવાબદાર છે અને એ બધી માહિતી કોઈ આપી નથી। હજુ કોઈ જાતનું કોઈ અહીંયા આવ્યું નથી કોઈ જાતની કોઈ વાત કરવા માટે આવ્યું નથી, કોઈ કંપની માટે માણસ આવ્યા છે અહીંયા અને આવું કેમ છે એ બધી જાણકારી અમને જોઈએ છે। બીજું, હવે અક્ષ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો, એ 20 થી 30 ફૂટ ઉપર ચડીને કામ કરે છે, તો ત્યાં એને સેફ્ટીનું શું ધ્યાન આપવામાં આવ્યું? વિધાઉટ હાર્નેસ એ વ્યક્તિ કઈ રીતે ઉપર ચડે છે? કેમ સેફ્ટી ડિપાર્ટમેન્ટ શું કરે છે ત્યાં? કેમ ધ્યાન આપવામાં નહીં આવ્યું?